જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી શિવામૃત શિવાષ્ટકમ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન શિવની સ્તુતિ માટે અનેક અષ્ટકોની રચના કરવામાં આવી છે, જેમાં શિવાષ્ટકનું વિશેષ મહત્વ છે। શિવાષ્ટક ભગવાન શિવને પ્રિય છે। આ શિવાષ્ટક 8 શ્લોકોમાં વહેંચાયેલું છે, જેની સ્તુતિ એ પરબ્રહ્મ શિવની ઉપાસનાનું ઉત્તમ સાધન છે। શાસ્ત્રો અનુસાર શિવને પ્રિય શિવાષ્ટક સ્ત્રોતનો પાઠ અને શ્રવણ કરવાથી વ્યક્તિ દરેક ખરાબ પરિસ્થિતિમાંથી મુક્ત થાય છે, તથા આ સ્તુતિનો પાઠ કરવાથી ભાગ્યહીન વ્યક્તિ પણ ભાગ્યશાળી બને છે। તો હવે આપણે શ્રી શિવામૃત શિવાષ્ટક સ્ત્રોતનો પાઠ સાંભળીએ। ગંગાધર મહાદેવ નીલગ્રીવ સદાશિવ આદિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો દુર્જટી ચંદ્રમૌલીશ્વ પિનાકીન ગિરિજાપતિ આદિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો કાલવ્યાલધરો દેવ દક્ષયજ્ઞ નિષૂદન આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો મૃત્યુંજય મહારુદ્ર પંચમુખ મહેશ્વર આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો મંતાંતક મહેશ્વર મહારોગ નિવારક આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો ત્રિનેત્રિલિંગ રૂપાય આત્મજ્યોતિ પ્રકાશક આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો કૈલાસાધિપતિ દેવ ત્રિપુર દહનાત્મક આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો ઓમકાર જ્યોતિરૂપાય બ્રહ્મ જ્યોતિ સ્વરૂપિણે આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો ઇદ શિવાષ્ટક સ્ત્રોત્રમ પ્રાતરુનાથાય પઠેત આધિવ્યાધિ મનસ્તાય નિખિલમ હર મે પ્રભો તસ્યાસુ નિખિલા બાધા સમૂલો હરતિ પ્રભુ। ઇતિ શ્રી શિવામૃત શિવાષ્ટકમ સ્ત્રોત સંપૂર્ણમ। ઓમ તત્સત। મિત્રો, આ હતો શ્રી શિવામૃત શિવાષ્ટકમ સ્ત્રોત। આ સ્ત્રોતનો નિત્ય પાઠ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, તથા બધા મનોરથો પૂર્ણ થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।